વડોદરાનો પરિવાર સિક્કિમ ફરવા ગયા બાદ સંપર્ક તૂટતા ભારે ચિંતા વ્યાપી છે। વડોદરાથી એક જ પરિવારના 9 લોકો ગત 7 જૂનના રોજ ફરવા માટે સિક્કિમ ગયા હતા। વડોદરાની ખાનગી ટ્રાવેલ્સના માધ્યમથી અમદાવાદથી હવાઈ માર્ગે રવાના થયા હતા અને આજે તેઓ પરત ફરવાના હતા, પરંતુ છેલ્લા 2 દિવસથી તેમનો સંપર્ક ન થતાં આખરે આજે પરિવાર ચિંતામાં મુકાયો છે। પરિવારના મહિલા સભ્યએ જણાવ્યું હતું કે સરકારને બીજું તો કશું નથી કહેવાનું, બસ અમારા ઘરના સભ્યો બધા પાછા આવી જાય। અત્રે ઉલ્લેખનીય છે કે સિક્કિમમાં છેલ્લા 3 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે। અનેક જગ્યાએ ભૂસ્ખલન અને પૂરમાં સેંકડો મકાનો અને અનેક રસ્તાઓ પણ ધોવાઈ ગયા છે। આ કુદરતી હોનારતમાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત પણ થયા છે। અમારા પરિવારના સિક્કિમ લાચુંગમાં ફરવા ગયા। ચાર દિવસ પહેલા અમારે છેલ્લી વાત થઈ હતી અને જ્યારે આ ભૂસ્ખલન થયું ત્યાર પછી છેલ્લા 3 દિવસથી અમારે કોઈ એ લોકોનો કોન્ટેક્ટ છે નહીં અને અમે એમને બહુ પ્રયત્ન કરીએ છીએ સંપર્ક કરવાનો, પણ અમારે કોઈ જાતનો કોન્ટેક્ટ થતો નથી। ઘણી ચિંતા થાય છે। આખો પરિવારના 9 સભ્ય જો બહાર હોય અને એમનો કોઈ કોન્ટેક્ટ ના હોય એટલે ઘરની પરિસ્થિતિ અઘરી છે। સરકાર છે, પ્રશાસનને અમે એવી માંગણી કરીએ છીએ કે કંઈક એ લોકોને મદદ ત્યાં મળે તો અમારો પરિવાર આખો ઘરે પાછો આવે અને સહી સલામત આવે, એ રીતની અમારી માંગ છે।